ગુજરાતના કુખ્યાત અને ગેંગસ્ટર જુસબ અલ્લારખા હાલ જેલમાં છે, પરંતુ આ હત્યાને અંજામ આપનાર બીજું કોઈ નહીં પરંતુ જુસબના કુટુંબિક ભાઈઓ છે. અને જૂનાગઢના વંથલીના રવની ગામે ગત 11 મેના રોજ રાત્રિના સમયે રવનીના રહેવાસી રફીક આમદભાઈ સાંધ અને જીહાલ સાંધ પોતાની વાડીએથી પરત ફરતા હતા અને ત્યારે પિતા પુત્રની ગોળી મારી અને હત્યા કરવામાં આવી. અને જેમાં જૂનાગઢ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરતા તમામ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી ઝડપી પાડવામાં આવ્યા. કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો આમ કુલ 4 હથિયાર. આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે, જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે. મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું, કારણ કે આ બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું.